જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપના લોકલાડીલા હાસ્ય અને સાહિત્ય માટે જાણીતા કલાકાર ભગવાનભાઈ બગુડાવાળા. આજે મારે વાત કરવી છે કે ભગવાન કૃષ્ણ એટલે દ્વારકાના રાજા. જય દ્વારકાધીશ માગો રીસ અને આપે ત્રીસ. કેવો દ્વારકાધીશ? ઈ દ્વારકાધીશ જો દ્વારકાના દેવળમાં ન બેઠો હોય તો 48,000 હિરાણીઓ જે મહારાજ લીધો મહારાજ નો થાય. આ કેવલ કૃષ્ણ જ કરી શકે, બાકી કોઈની કેવળ નથી આ કરી શકે. કારણ કે બ્રહ્માંડમાં 33 કરોડ દેવતાઓ છે, કોઈ દેવતાએ એવું નથી કીધું હું ભગવાન છું. ઈ વખતે મહાભારતના યુદ્ધમાં 76,92,200 સૈન્ય કુરુક્ષેત્રના મેદાનમાં ઉભું હતું. એની વચ્ચે ભગવાન કૃષ્ણએ કીધું હતું હું જ બ્રહ્માંડનો બાપ છું, હું જ ભગવાન છું, તમે મારે શરણે બી આવો. તમારી કુશળતાની તમામ જવાબદારી હું લખી દઉં છું. આપણો ભાઈબંધ હોય તો આપણને ઈગો નો સમાતો હોય, ફલાણો અધિકારી મારો ભાઈબંધ છે, કોની કેવળ છે મારો સાળો કરે. પણ અમને તો એક જ પાવર છે કે દ્વારકા વાળો અમારો બાપ છે, કોના બાપની તેવડ છે કે દુવાડું ખાંડું કરી શકે. ઈ દ્વારકાધીશે, ઈ ભગવાન કૃષ્ણએ બધાય કૌરવોનો નાશ કર્યો છે અને હવે તમારો વારો છે. તૈયારી કરી રાખજો, કારણ કે ભૂલ કરી છે ભોગવવું તો પડશે. આ આખી વાતનો મારો કહેવાનો અર્થ એક જ છે કે હવે માલધારી સમાજને એક થવાનો સમય આવી ગયો છે. આ તકે બધાયને મારા જય